અમે લોકો આ ક્રૂઝની અંદર જવાના છીએ આજની નાઈટ. ભાઈ નહીં ગોઠા ખરેખર પાણી જ છે. ઓ વાહ ગાઈસ વાહ. હા કંઈક લટકતું જ લાગે છે. સાચી વાત છે તારી. એક્સાઇટેડ? મારો દીકરો કરતલો ભાળી ગયો છે. પકડી પાડ્યો એ તારી તોડી નાખ્યો ને. સો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ. કેમ છો કેળો હાલ કશે કાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાતના 2 વાગે સૂઈને સવારમાં 7 વાગે ઉઠવું એના કરતાં ઘરે સૂઈ રહેવું સારું. આવું ફરવા ના આવાય. ઓ ભાઈ એટલું હેવી હેક્ટિક સ્કેડ્યુલ છે અત્યારે ખબર નહીં પડી રહી. અને અમને 8 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો અને કીધું કે 8 વાગે હું આવી જઈશ. અમે 7:47 સવારથી અમે ઉતર્યા છીએ ને ત્યારથી અમને આવા જ એક્સપિરિયન્સ થાય છે. બરાબર 7:47 અમે લોકો અહીંયા છીએ તો કે ડ્રાઈવર જતો રહ્યો, હવે પાછો આવે ને ત્યારે તમે જાજો. બે યાર કઈ વસ્તુ છે આ લોકોનું, કંઈક અલગ જ ચાલી રહ્યું છે. ખબર નહીં પડી રહી કે શું ચાલી રહ્યું છે અને કઈ રીતનું ચાલી રહ્યું છે અને લોકો શું કરી રહ્યા છે. બરાબર જોઈએ હવે આગળ હજુ 5 દિવસ બીજા કાઢવાના છે. શરૂઆતમાં જ આવો એક્સપિરિયન્સ અમારી જોડે થયો જ. કાલે જો કે સારો માણસ અમને મળ્યો, એ પણ આપણો ગુજરાતી હતો એટલે મળ્યો. બાકી હા બાલી જેવા નથી. બાલી જોઈએ હવે શું થાય છે. આ નથી ને પાછી આપણને લેવા વાળી બેગ અમે લોકો લઈને લોબીમાં અત્યારે બેઠા છીએ. બરાબર વેઇટ કરીએ છીએ હવે અમે એનો આવે એટલે એની વાત છે. બરાબર ચલો ભાઈ ક્યાં જવાનું છે એ આજે સોરી બટ તમને બતાવું એમને કે આજે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે. બહુ મસ્ત જગ્યાએ જઈ રહ્યા છે બતાવીશ, પણ શરૂઆત કંઈક આવી થઈ છે. સો ગાઈસ ફાઇનલી બસ લેવા આવી ગઈ છે અમને. બરાબર છે પોલીસ વાળા લીલા કલરનું જેકેટ પહેરીને બ્લેઝર એ ઉહારો પહેરે જેકેટ પહેર્યું હતું. છોટા હાથી લઈને આવ્યા હતા અને બૂમો કરતા હતા. આપણે પેલા બૂમો કરતા આપણે પેલા કોઈક શાકભાજી લઈને આવ્યો છોટા હાથી ત્યારે 10ની ડુંગળી 20ના બટાકા એમ બૂમો કરતા હતા મારા દીકરા. ભૂંગળા લગાવીને મેં કીધું મને તેમાં તો ફોરેનની પોલીસ આવતી તો બધા આવા છે ફરેલા મગજના કઈ કામનો નહીં. જેમ આપણી એસટીઓ રસ્તા પર જતી જ્યાં આપણી એસટી ઊભી રહે એમાં આમની ઊભી રહે ત્યાં જવાનું, ઉપર જવાનું, તમારે જે ખરીદવું હોય ખરીદવાનું. બરાબર નથી પડે હે ને માર્કેટ ત્યાંથી બહાર આવવાનું એ ઊભું રહેવાનું. આપણે તો મોટા મોટા ગાર્ડન જેવું હોય આગળ જગ્યાઓ હોય ત્યાં બસ ઊભી રહી જાય. આમ ન્યુ બી ના રહે આવી ટિકિટો આપી દે તમને આ રીતની કે તમારે આ બસ આવે ને ત્યારે બેસી જવાનું ચૂપચાપ, ત્યાં સુધી નહીં બેસવાનું. હજુ ઊંઘણ સી તારી કરતા વહેલા ઉઠું રોજ. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ ક્રૂઝના ચેક ઇન માટે. હા અમે આજે જઈ રહ્યા છીએ ક્રૂઝની અંદર. આજની નાઇટ અમારા લોકોની છે ક્રૂઝ ઉપર. નથી પટેલ જે મેં હજુ બતાવ્યું નહોતું બધાને. અને અમારે એક જ બેગ લઈને આવવાની હતી. ડફો એવો થયો છે કે જોડે આવી ગઈ છે બધી બેગો. થોડી તકલીફ પડવાની. મે બી કદાચ આ જ ક્રૂઝ છે અમારા લોકોની કે અમે લોકો આ ક્રૂઝની અંદર જવાના છીએ. આજની નાઇટ અમે લોકો ક્રૂઝમાં રોકાવાના છીએ. પાણીની વચ્ચે રહીશું હે ને. સો ગાઈઝ આઈ થિંક તો આ જ છે અમારી. ના આ નથી, બીજી કોક છે છે હશે ભાઈ. અહીંયા બહુ બધી બોટ્સ છે, શિપ છે વન ટાઈપ ઓફ. બરાબર કે જેની અંદર અમે લોકો આજે રોકાવાના છીએ અને અમે લોકો આ મજા અને આ એક્સપિરિયન્સ આજે કરવાના છીએ. કે આ મારા માટે પણ ફર્સ્ટ ટાઈમ છે ક્રૂઝની અંદર રહેવું એ. બરાબર છે જોઈએ છીએ કેવી મજા આવે. ત્યાં પણ એક સરસ મજાની બોટ મને અહીંયાથી દેખાઈ રહી છે. બહુ સુપર લાગે છે એ પણ. જોઈએ છીએ અમારી સામાન છે અને કેવી મજા આવે છે. જે પણ હશે એક્સપિરિયન્સ તમારા જોડે શેર કરવાનો છે. પણ 100% હું એક્સાઇટેડ છું આના માટે કે કેવી મજા મને અહીંયા આવવાની છે. ને અહીંયા અમારા અત્યારે વેઇટિંગ એરિયા અમને લોકોને આપ્યો છે. અહીંયા બધા વેઇટ કરી રહ્યા છે. બરાબર છે કે જ્યારે અમારો વારો આવશે, ઓલરેડી બેગ્સ તો અમે આપી દીધી છે. જેવો અમારો વારો આવશે એટલે અમે બધા અંદર જઈશું. હવે બરાબર સ્કૂલના છોકરાઓની જેમ આની પાછળ જઈ રહ્યા છીએ. આજે એને એમ કીધું કે અમારી પાછળ લાઈનમાં આવશે. યા વેલકમ ઓન બોર્ડ. આ બગડ્યો છે ભોણો ત્યાં. નહીં ગોઠ ભાઈ નહીં ગોઠ. વાહ આયા શહેનશાહ કે શહેનશાહ, બાદશાહ કે બાદશાહ, ખુદ ગબ્બર. વાહ ગબ્બરની એન્ટ્રી થઈ ગઈ છે. બરાબર છે હેલો બાદશાહ આવી ગઈ છે. ઓકે કરો એવું રાખો. ચલો
હેલો. સો ગાઈઝ આપણી એન્ટ્રી પડી છે, જોઈ તમે નગારા વગારાની સાથે એમ. સો ગાઈઝ ચલો ફાઇનલી અત્યારે તો બોટમાં સવાર થઈ ગયા છીએ અને અહીંયાથી અમારી ક્રૂઝ સુધી જઈ રહ્યા છીએ, મતલબ બોટ થ્રુ, કેમ કે એ વચ્ચે પાણીની અંદર છે. પાણી અંદર કે અંદર ને જવું ઓલા કયા મૂવી ની જેમ નથી, કયા મૂવી માં જાય છે વિચારવા દો. અચ્છા ઓટકાર આવ્યો હતો, ચલો સિદ્ધર ની જેમ અમે કરીને જવાનું નતું થાય એવું, એટલે ઉન્નતિ પટેલ બેસી ગયા છે કોર્નર પર પલળવા માટે. નો પલળાય, આ No. થોડી ફાસ્ટ બોટ છે. ન પલળાય એવું નથી કેવું. હાલો લેટ્સ ગો. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો બોટ ઉપર પહોંચી ગયા છીએ, બરાબર છે. चलो गाइस अब यहाँ पे रहेंगे आज की नाइट. ये होटल जैसा है नहीं उन्होंने. थैंक यू. सो पहला वेलकम ड्रिंक्स आई बाजे ये चलो. In there, you can enjoy 1 hour with some activity. Option 1, if you like hiking, normally you can take about 30 minutes with the 50-minute up. ગાઈસ બધી બોટ એક સાથે નીકળી છે, બરાબર અહીંયા જવા માટે જાણે દેશ જીતવા જવાના હોય એવી રીતના નીકળી તો પડ્યા છે. બરાબર અમે નજારાઓ બી કંઈક અલગ જ જાતના છે. આ બધાની વચ્ચે અમે લોકો આજે આખી નાઈટ રહેવાના છીએ અને મોજ કરવાના છીએ, બરાબર છે. સો વાહ વોટ અ પ્લેસ, વાહ ભાઈ વાહ. પવન બહુ ગજબનો આવી રહ્યો છે અત્યારે અને અહીંયા અમે લોકો બેસીને અત્યારે લંચ કરવાના છે. ये है हमारे खान साहब जो हमारी जिंदगी अभी मजा आएगा. नाइस वन, दिस वन इज नाइस. સો ગાઈસ સ્પ્રિંગ રોલ છે, સૂપ છે, સબ્જી જેવું નથી. હા હા બટાકાની સબ્જી છે. ઉન્નતિનું જુઓ છે ને હળવીતરું કાંઈક નવું. સાલાવે મને ટીનમાં પાણી આપ્યું છે અને હું થઈ ગયો છું કન્ફ્યુઝ કે ખરેખર પાણી જ છે. પછી વાંચ્યું બધું બંકાય આના ખરેખર પાણી જ છે. એનું જો મિનરલ વોટર, હેલ્થ નેચરલ મિનરલ વોટર. નથી આ લોકો હલવાળે એવું છે, નહીં લાગતું તને? હે 100% ને બહુ કાઠું કામ જો ભાઈ, આ બધું હેવી છે. સો ગાઈઝ અત્યારે ઉન્નતિ પટેલ શું કહેવાય લેક્ચર આપી રહ્યા છે એમના વ્લોગની અંદર કે આ જે આઇલેન્ડ તમને દેખાય છે આ બધા અમે અત્યારે ટોપ ફ્લોર પર છીએ, ઓલમોસ્ટ નહીં ટોપ ફ્લોર પર જ છીએ અને આ છે અમારી ક્રૂઝ, બરાબર. અને અહીંયા રાતું થવાની છે પાર્ટી, અહીંયા કરીશું મોજ મજા ને મજા, બરાબર છે. આપણે તો પીવા પીવાનું હોય નહીં તો મજા શું, કદાચ રેડબુલ બેડબુલ હોય તો પીશું, ને કે પછી આરામથી બેસશું. અહીંયા બેસીને સનસેટ જોવાનો છે મારે, સારા શાંતિથી બેસા સારા ફોટા પાડવાના છે. ક્રૂઝ એટલી છે ને કે જાણે કાંકરિયામાં ગયા હોય અને ગાડીઓના પાર્કિંગમાં ફોર વ્હીલો પડી હોય એમ ક્રૂઝો પડી છે અહીંયા, એટલી ક્રૂઝ છે. આ કોઈક બીચ છે વચ્ચે, બરાબર, કે જ્યાં લોકો બધા જોવા બધું જઈ રહ્યા છે. સો એકચ્યુઅલીમાં નથી પડેલ કેટલા આઇલેન્ડ છે આવા? 367 આઇલેન્ડ છે એમ, બરાબર છે. તમે વાંચ્યું બધું વાંચ્યું. ઓકે સરસ છે, સરસ છે. તમને મજા આવી રહી છે? 367 આઇલેન્ડ છે જે યુનેસ્કોના ફોરેસ્ટ રિઝર્વની અંદર આવે છે. ઓકે ઓકે. એટલે આટલા વેલ મેનેજ્ડ છે કેમ કે આ આખા વર્લ્ડના અંડરમાં આવે. આ કોઈ દેશના પેલા માલિકીના આઇલેન્ડ નથી, આખા વર્લ્ડના આઇલેન્ડ છે. તો ગાઈઝ વચ્ચે રોકવામાં આવી છે બધા આઇલેન્ડની વચ્ચે અને ક્રૂઝમાં જે અમે નાની બોટમાં પાછા બેઠા છીએ. હવે અમે લોકો જઈ રહ્યા છીએ હા વોટર એક્ટિવિટી માટે. લેટ્સ ગો. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો અહીંયા પહોંચી ગયા છીએ આ બીચ ઉપર, બરાબર છે. અને અહીંયાથી નીકળી કદાચ અહીંયાથી જવાનું છે, કઈ નક્કી નથી. જેને નાવું હોય એ લોકો અહીંયા નાહી શકે છે બીચ ઉપર, જે લોકોને જવું હોય ઉપર એ લોકો જઈ શકે એવું કંઈક છે. સો સાહેબનું લાંબુ પોળું લેક્ચર સાંભળ્યા બાદ અમે એવું ડિસિઝન લીધું કે અમે લોકો ચઢાઈ કરીશું. ચઢાઈ મતલબ આ ટાપુ નથી જીતવાનો, આ ટાપુની ઉપર ચઢવાનું છે. હું નથી આપણે મને ભર આવ્યો એવું કેમ લાગ્યું મને? એમને મારી મજાલી ગઈ કે પછી હું ગમ્યો એમને કઈ? ગાઈઝ આ બધા મારા જોડે અત્યારે ફોટા વોટા પડાવ્યા છે વ્યવસ્થિત, ખબર નહીં કેમ પડાવ્યા છે નહીં ખબર મને. મારો દીકરો કરતલો ભાળી ગયો છે. હું નથી હાલો કરતલો ભાળી ગયો છે, પકડી પાડ્યો. એ બે તારી તોડી નાખ્યો એને, પગ વગ તોડ નાખ્યા. હવે ધોશે ને ભાઈ ખાશે ખરેખર? કદાચ તો મને એવું જ લાગે છે કે યાર કદાચ It's dead or
alive. ઓ Dead? એ નહીં ખબર પડતી That's hungry. નો નો હંગ્રી મેન નો નો યા તું ખા માર ભાઈ તું એકલો ખા તમારું કામ નહીં આ બધું તો ગાઈઝ અહીંયા બધા લોકો એન્જોય કરી રહ્યા છે બરાબર છે અને સરસ મજાના આઈલેન્ડોની વચ્ચે એક નાનો એવો બીચ છે મારા દીકરા એ પાછું મને પકડ્યો હમણે અધૂરમ પૂરો નહીં હું નથી હવે મારે શું કેવું ગાઈઝ આ બધું છે અહીંયાનું વેધર ને સરસ એટલે દૂર રહેવામાં મજા છે આ બધું પર્સ લઈ લઉં નથી પટેલ તો ભાઈ આમના લીધે આ આઈલેન્ડનું નામ પડ્યું હતું બરાબર છે કેમ કે આમણે કંઈક મદદ કરી હતી બહુ 1935માં એમનો જન્મ થયો હતો અને 2000માં અવસાન પામ્યા હતા બરાબર વિયેતનામને આઝાદીમાં બહુ મદદ કરી હતી એવું કહેવું છે આ લોકોની હિસ્ટ્રી એ ટાઈપની છે બરાબર ને એવું નથી પટેલ હિસ્ટ્રી એ ટાઈપની છે લોકોને આપણે મદદ કરી છે એના નામ પરથી આઈલેન્ડનું નામ પાડવામાં આવ્યું છે પિકઅપ આઈલેન્ડ કેમ કે એ જ છે જેને વિયેતનામને હેલ્પ કરી હતી સોવિયત યુનિયનના હટાયા અને વિયેતનામને હેલ્પ કરી વોરમાં એટલે વિયેતનામ જીતી શક્યું હતું નગર હારી ગયું હોત ભાઈ કંઈક રમે છે આ લોકો ગજબ રમે છે ખબર નહીં પડતી શું રમે છે જો ઓય ફસાયું જોયું બહુ ગજબ ગેમ રમે છે પાછળ પડ્યું નથી આમ માર્યું અહીંયા આગળથી માર્યું પછી પગથી માર્યું ને ભાઈ બે હેવી રમે છે સો ગાઈઝ અમે લોકો જઈ રહ્યા છે અત્યારે કઈ બોટ સ્કાયા બોટ હિયર આ બીજા બધા છોકરાઓ બધા બાંબુમાં જતા રહ્યા અમારે ત્યાં નહોતું જવું બીવડા હું નથી લઈ લે હાલ આપણે તો ગાઈઝ સેમ ટુ સેમ ઓકે એક્સાઇટેડ ફૂલ એક્સાઇટેડ મોજ મોજે મોજ યસ ચલો ના ના એટલું બધું ના એ જે આપે લઈ લેવાની યાર તું હવે તે એના જેવું કામ ચાલુ કર્યું બીવડાવવાનું કોકને ખાલી ખોટા હે હું યસ સો ગાઈઝ આ રીતે અમે બે લોકો આમાં બેસી શકીએ અને પછી બે લોકોને બોટ મજા આવે ને એમ લઈને જવાની અને આ છે ગુફા આ ગુફામાં જવાનું છે ગાઈઝ આપણે બરાબર છે સો गाइस उन्नति अपनी ड्राइवर है अभी यहाँ पे उन्नति एंजॉय ब्रदर यस सो यहाँ पे अपनी ड्राइवर है उन्नति और वो इस गुफा में मुझे लेके जाने वाली है और भटकाने नहीं देगी जैसे 4 व्हील मैं चलाता हूँ वैसे जब जब बात बोट्स की आती है काया की आती है तब उन्नति की बारी आ जाती है અહીંયા જો કોઈ ભૂરિયા ભૂરિયો મને પલાડ્યો છે ને તો ખેર નથી સાલાઓની ચલો જાણે દો ઉન્નતિ પટેલ વો હો વાહ ગાઈઝ વાહ वाह भाई वाह चलो गाइस यस ये सो गाइस हम इस गुफा में से जा रहे हैं अभी और ये उन्नति पटेल ये सब ऐसे करना हमें सिखाया है मेरे को आता भी है चलो उन्नति एन्जॉय સો ગાઈઝ ફાઇનલી અમે આ ગુફામાંથી અહીંયાથી આવ્યા છીએ બરાબર છે અને અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ મજા આવી રહી છે એકચ્યુઅલીમાં શાંતિથી ત્યાં બહુ બધા ભાઈ જો બધા જ ઘેરા બકરાને જેમ ભરી દીધા જેમ કેવું છે ઉન્નતિ પટેલનું આ બધું તો ગાઈઝ અહીંયા વાંદરાઓ છે અને આ કદાચ એમની ગુફા છે ઉન્નતિ આ વાંદરાઓની ગુફા છે જો બચ્ચું છે ત્યાં જોયું અને ઉપર બી છે એવું છે જોયું બહુ બધા બચ્ચા છે એલા જો ચૂચું કરી નાખ્યું હા એ હા કંઈક લટકતું જ લાગે સાચી વાત છે તારી હેવી કંઈક લટકાઈ દીધું હોય ને ચીપકાઈ દીધું હોય ને ગાઈઝ આ ગુફા જો જબરજસ્ત ગુફા છે અત્યારે અને અમે ગુફાની અંદર છીએ એ બહુ બધા છે એવા લટકાયા હોય જો ને હા કઈ રીતે બન્યો હે હા કઈ રીતે બન્યો હે વિચારવા જેવી વાત છે ખવાયું ના હોય આ પથ્થર છે યાર ધોવાયો હશે આટલો બધો પથ્થર ધોવાયો જશે તો જ આ બધું બને ફૂડ નું કંઈક ચાલે કોમ્પિટિશન ચાલી રહ્યું છે અત્યારે ફૂડ બનાવતા શીખવાડે છે અત્યારે આ લોકો બરાબર આજે અમારે કોઈ લેવા દેવા નથી પણ તો એ જોઈએ છે અત્યારે ટાઈમ પાસ તો કરો ને ગમી ખરેખર તું બનાવીશ Yes, my friend. સરસ જમવાનું ઘરે બને ના તો કશું નહીં કાચું છે આ તું બનાવવા જઈશ એમ આજે એમાં શું છે એકચ્યુઅલી કોમ્પિટિશન જેવું ચાલી રહ્યું છે આ લોકોના છોકરાઓ કોમ્પિટિશન કુકિંગ ક્લાસ કુકિંગ ક્લાસ આ કરવા આવ્યા છો અહીંયા હે So, my friend, to be married, it's not too hard, easy. અડ્ડી જ બૈડા જેવા બધા છે ઓકે સો તું બનાવીશ હવે એવું છે ઓકે ચલો કોઈ વાંધો નહીં
ઉન્નતિ પટેલ અત્યારે બનાવી રહ્યા છે કંઈક શું કહેવાય વેજ રોલ કે શું છે ઉન્નતિ? ઓકે વિયેતનામી સ્પ્રિંગ રોલ એન્ડ બનાવો બસ હવે પત્યું મુખને હાલ ને ઘાસપૂસ મૂકી દે એટલે પતી જાય કામ પૂરું થાય. આ ક્યાં સુધી આપણે ક્યાં ઘેર જઈને ખાવાનું છે કરને તું. ચલો ગાઈસ ફાઇનલી ઉન્નતિ પટેલે બનાવ્યું તો છે જો કે ખાવાની જાય છે નહીં છતાંય બનાવી ખોટા સોસ બગાડશે પણ ખાલી ખોટા સોસ બગાડશે કલર કરશે ખોટો રહેવા દે ને બાપ આવું કામ કરવું આપણે. पार्टी चल रही है गाइस पार्टी चल रही है. ભાઈ ડિનરમાં આ લોકોએ થોડીક મોજ કરાવી છે બરાબર ને ઉન્નતિ? સારું જમવાનું મળ્યું છે એમ કહો તો ચાલે જેથી પેટ ભરાય. પાપડ આલ્યા છે મને તો ફ્રાય અધૂરામ પૂરા એટલે મજા આવી. અને ક્રૂઝ ઉપર મોસ્ટલી 85% ઇન્ડિયન છે એના ભાઈ દિલ્હીથી છે મોજ છે ભાઈ. સો ગાઈસ તકલીફ એવી છે કે નેટવર્ક આવી નથી રહ્યું. રાતના 10 ઓલરેડી વાગી ગયા છે અને બધી ક્રૂઝ અહીંયા એમની જગ્યાઓ પર ઊભી છે. બધા પોતપોતાની મજા કરે છે. અમે બધા અમારા બધા મસ્તી મોજ ને મજા ચાલી રહી છે. ઉન્નતિએ પૂરી આવો ને ગરબા શીખવાડ્યા ને ડાકલા વગાડ્યા અને આપણા ખમ્મા ગયા છે પર ડાન્સ કરાવ્યા બધી મોજ કરાવી. સો ગાઈઝ બહુ મજા કરી રહ્યા છીએ બટ હવે આવતીકાલે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપ્પા મોર્યા.